નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જેતપુરમાં વેપારીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી બ્લેકમેલ કરતી ટોળકી ઝડપાઈ। 2 મહિલા સહિત 3ની ધરપકડ। જેતપુર શહેરમાં વેપારીઓને ટાર્ગેટ કરી બ્લેકમેલિંગ દ્વારા નાણાં પડાવતી એક સક્રિય ટોળકીનો જેતપુર સિટી પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે। પોલીસે 2 મહિલાઓ અને એક પુરુષ સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ જેતપુરની મતવા શેરીમાં દુકાન ધરાવતા એક વેપારી પાસે આ ટોળકીના સભ્યો ગ્રાહક બનીને આવ્યા હતા। ખરીદી કરવાના બહાને વેપારીનો મોબાઈલ નંબર મેળવી લીધા બાદ પૂર્વ આયોજિત કાવતરા રચી વેપારીને ફોન પર તથા દુકાને રૂબરૂ જઈ ધમકાવવાનું શરૂ કર્યું હતું। આરોપીઓએ વેપારીને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી બળજબરીથી કટકે રૂપિયા 20,000 પડાવી લીધા હતા। તેમ છતાં વધુ નાણાંની માંગણી ચાલુ રાખતા આખરી કંટાળીને વેપારીએ જેતપુર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડિયાની સૂચના હેઠળ જેતપુર સિટી પીઆઈ એડી પરમારના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફની ટીમો બનાવવામાં આવી હતી। પોલીસે ટેકનિકલ સોર્સ અને જેટઆઈ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી ગણતરીના કલાકોમાં આરોપી 1 મમતાસિંહ પ્રદીપસિંહ રાજપૂત કન્નોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો કે લૂંટના ઈરાદે કોઈ હત્યા કરી છે, કોની હત્યા થઈ છે અને શું આખો હત્યાનો બનાવ? કન્નોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૈભવનગર નામનું એક ગામ છે, તેમાં છેવાડાના જે મકાન છે તેમાં એક વૃદ્ધા એકલા રહેતા હોય, જેમનું નામ લીલાબેન વાઇફ ઓફ જમનભાઈ અજુડિયા, એમની ઉંમર 65 વર્ષ હતી। તેમના બંને સંતાનો રાજકોટ મુકામે કામ કરે છે અને રાજકોટ રહે છે। માજી ગામમાં એકલા રહે છે અને તેમને ત્યાં કોઈ પણ અજાણ્યો ઈસમ ઘરમાંથી કૂદી અને આવી અને એમને ગળાફાંસો આપી અને નાની મોટી જે ઈજા છે તે પણ કરી અને ઘરમાંથી માલ સામાન વખરી વેરવિખેર કરી અને અમુક સામાન લઈ જઈ અને આ એક ઘટનાને અંજામ આપેલ છે। આ બાબતે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ અને તપાસ ચલાવાઈ રહી છે। જિલ્લા એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબે જગ્યાની વિઝિટ કરેલ છે અને ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજીની ટીમ પણ આ બાબતે જે આરોપી છે તેની શોધખોળમાં લાગેલ છે।